પ્રણામ દરેકને। આજ તપોવન જૈન સંઘ અત્યારે 4 મહિના ચાતુર્માસમાં બહુ સરસ રીતે આરાધકોએ આરાધના કરાવેલી। એમાં ખાસ કરીને આપણે જે અહીંયા અખંડ નવકાર જાપ જે 4 મહિના એમાં કમસે કમ 51 થી 52 લાખ નવકાર ગણાણા, ઓછામાં ઓછા, હજી એનાથી વધારે ગણાણા હશે, પણ આટલા ગણાણા તો બહુ ખૂબ સરસ લાભ થયો સંઘને અને ગણનારા અને લાભાર્થી પરિવારને। ખૂબ સરસ લાભાર્થી પરિવાર માતુશ્રી સવિતાબેન રીટાબેન મનસુખલાલ નગરિયા, ગામ મુંગણી, હાલ મુલુંડ, બહુ સરસ એમણે નવકાર પીઠિકા, અખંડ નવકાર પીઠિકા અને અખંડ દીવો ચાલતો હતો 24 કલાક દિવસ અને રાત, સરસ રીતે નવકાર ગણાતા હતા। દરેક આરાધકોએ ખૂબ એમાં ભોગ આપેલ અને આ પીઠિકામાં સરસ 51 લાખ નવકાર કમસે કમ પૂર્ણ થયા છે। તેવી જ રીતે જે આપણે દિવાળીમાં બાળકો માટે જે અભિયાન રાખેલું હતું કે જે ફટાકડા નહીં ફોડશે એમનું બહુમાન કરવામાં આવશે, તો ઘણા બધા વિશિષ્ટ બહુમાન કે જે અત્યારે 1000થી ઉપર આ નાના બાળકોએ જે ફટાકડા નથી ફોડ્યા એવા આ દરેકને અહીંયા ક્રિસ્ટલ ગ્રુપ તરફથી હિરેનભાઈ મારું, શાંતિભાઈ સાવલા, જેન્દ્રભાઈ સાવલા, મનીષભાઈ, દરેક પાર્ટનરો તરફથી આ ક્રિસ્ટલ ગ્રુપ તરફથી ખૂબ સરસ રીતે અહીં આ બીજો વર્ષ એવો છે કે આ તપોવન જૈન સંઘમાં જે ન ફટાકડા ફોડનારા 1000થી વધારે બાળકો બાળિકાઓને આ એનો ખરેખર સરસ વાત કહેવાય કે એમણે આ લાભાર્થી પરિવાર લાભ લીધો અને દરેક આ એરિયામાં સારું વાતાવરણ થાય અને આપણે આગળ જૈન ધર્મમાં ખૂબ બધા આગળ વધી શકે એવું સારામાં સારું આ કાર્ય આ દરેક બંને લાભાર્થી પરિવાર અને આખા તપોવન જૈન સંઘ વતી દરેકની અનુમોદના કરીએ છીએ। અને ગઈકાલે અહીંયા 350 આરાધકોનું આપણે બહુમાન કરેલું હતું, જે વિશિષ્ટ 99 પ્રતિક્રમણ કરેલા, સામાયિક કરેલા, ઘણી બધી આ અલગ અલગ ગાથાઓ જે કાયમ માટે કંદમૂળનો ત્યાગ, પૂજા દરેક કરનાર, ચોવિયાર, આ બધાએ અમે આરાધકોનું ખૂબ ત્યાં બહુમાન ગઈકાલે અમે રાખેલું હતું અને આજે આ લાભાર્થી પરિવારે લાભ લીધેલ છે, તેમની ખૂબ ખૂબ અનુમોદના।